જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આજે જાય છે ભાઈ આપણા ફઈના ઘરે. મને હોસ્પિટલે દાખલ કર્યા હતા, વિડીયોમાં જોયું જ હશે. તો એ ઘરે આવી ગયા અને રજા આપી દીધી, તો એના ખબર કાઢતા આવીએ. મારી મમ્મી છે ફૂલ ફેમિલી સાથે વિથ અલ્ટો. આપણે અલ્ટોમાં જ મજા આવે, આપણે ફેવરિટ. હવે મળીએ ફઈને, કેમ હાલ ચાલ છે પૂછીએ હવે સારું હે કે નહીં. એમ જવું ને હે? હાલો ફૂઈ ને સારું થઈ ગયું. કેમ છે તમને? હે દેવસિંહ મોકલો ને આપણે પછી વિડીયો. હા, દેવસિંહ ઉપાધિ નહીં કરે હો, કહી દેવું એને. મારા ફઈને ઘરે ગયો તો ત્યાં હવે ફઈને મળી લીધો. પછી હું મૂવી જોતા હોઉં, પછી મારી માને ત્યાં ઉતારી દીધો. રોકા હું ઘડીક મૂવી જોતા હોઉં. મૂવી જોયા હું આજ ધુરંધર 2 જોઈ આવીએ કેવું છે કેવું નહીં. બધા વખાણે જ તો. હાલો આજે આપણે ભાઈ ગ્રેવિટી મોલમાં મૂવી જોયા ધુરંધર 2 કેવું છે કેવું નહીં આપણે જોઈએ. સમજ્યા? જોઈએ તો આવ્યા આપણે આ જોઈ લઈએ કેવું છે કેવું નહીં. એમ એકલો જ આવ્યો છું હું, કોઈ ફ્રી નહોતું. પછી હું કંઈ એકલો જઈ આવવાનો, એકલો તો એકલો જોઈ તો લે. પછી આપણે દોસ્તાને કેવું જાઓ ન જાઓ પછી હું રણવીરસિંહ ઇન્ટરવલ પડી ગયું. બ્રેક આવ્યો, લઈ લે પોપકોર્ન. પોપકોર્નનો ભાવ કેટલો ખબર છે? આપણે પોપકોર્ન લઈ લઈએ ભાવ કેટલો? 150 રૂપિયા. એટલે તમે ભીખાવતા નહીં, ક્યાંથી જમી નહીં જો. એટલે ખાલી પોપકોર્નના 150 રૂપિયા હોય જાય. ટોકીસ છે ભાઈ, આપણે હુતા ખાવાનું છે. આપણી સીટ છે कि रात्रि को 12 बजे से 500 रुपए જો ભાઈ આ કારણથી નોટબંધી થઈ હતી. 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. કરોડો રૂપિયા આવતા ને એટલે નોટબંધી पट्टा बैठा दिया है हरामजादों ने. આ માટે નોટબંધી बोल કરી दीजिए कि अब મોદી. इनको रोकना नामुमकिन है. समाज विरोधी तत्वों के पास જો ભાઈ આપણે લાઈનમાં ઉભા રહેતા હતા ને ભાઈ. 500 रुपए 1000 रुपए के पुराने नोट अब केवल कागज के एक टुकड़े के समान रह जाएंगे. મોદી આ કારણથી નોટબંધ કરાવી. ऐसे नागरिक जो संपत्ति मेहनत पाकिस्तान वाला और नया हालत ईमानदारी से टाइप कमा का। रहे हैं उनके हितों की और उनके ફાઇનલી ભાઈ ધુરંધર 2 જોઈને આપણે નીકળી ગયા ગ્રેવિટી મોલમાંથી પારા. હવે આપણે ઘરે જઈએ. એક નંબર મૂવી, કાંઈ ઘટે નહીં. 4 કલાક તમે જોયા જ કરો ને એવું મૂવી છે. તમને કંટાળો જ આવે ને ભાઈ. પાકિસ્તાનમાં જઈને મારી નાખે હો ભાઈ બધાને. ભાઈ એ વ્યક્તિએ આવો આતંક મચાવી નાખ્યો તો ભાઈ પાકિસ્તાનમાં. આપણે આવું જોયા જ કરી આવી એ વ્યક્તિ હો ભાઈ. સલ્યુટ છે એવા આર્મી જવાનને, આપણે દિલથી સલ્યુટ છે. આઈ સપોર્ટ હિમ.